રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે જર્સીમાં સૌથી વધારે આવક ઘઉં, ચણા, કાળા તલ, કપાસ અને મગ અહીં પાકની થઈ છે. બીજી તરફ શાકભાજીમાં સૌથી વધારે આવક ટમેટાની અને બટેટાની પાકની જોવા મળી રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી આસપાસના ગામોના ખેડૂતો પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડ આવતા હોય છે. ત્યારે જાણીએ આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને જર્સીની શું ભાવ મળ્યા હતા. યાર્ડમાં આજે ટુકડા ઘઉંની આવક 1600 ક્વિન્ટલ અને લોકવન ઘઉંની આવક 120 ક્વિન્ટલ થઈ હતી. ભાવની વાત કરીએ તો ટુકડા ઘઉંના ભાવ ખેડૂતોને 520 થી 567 રૂપિયા એક મણના મળ્યા હતા અને લોકવન ઘઉંના ભાવ ખેડૂતોને 526 થી 550 રૂપિયા એક મણના બોલાયો હતો. કાળા તલની આવક 850 ક્વિન્ટલ થઈ હતી. કાળા તલના ભાવ ખેડૂતોને 2910 થી 3945 રૂપિયા એક મણના મળ્યા હતા. બીજી તરફ કપાસના પાકની આવક 840 ક્વિન્ટલ થઈ હતી. કપાસના ભાવ ખેડૂતોને 1300 થી 1690 રૂપિયા એક મણના બોલાયા હતા. કપાસનો સારો એવો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો. યાર્ડમાં મગના પાકની આવક 900 ક્વિન્ટલ થઈ હતી. મગના ભાવ ખેડૂતોને 1310 થી 1610 રૂપિયા એક મણના બોલાયા હતા. યાર્ડમાં મગની સાથે સાથે પીળા અને સફેદ ચણાના પાકની આવક થઈ હતી. પીળા ચણાના આવક 800 ક્વિન્ટલ થઈ હતી અને સફેદ ચણાની આવક 1000 ક્વિન્ટલ થઈ હતી. ભાવની વાત કરીએ તો પીળા ચણાના ભાવ 900 થી 1230 રૂપિયા ખેડૂતોને મળ્યા હતા અને સફેદ ચણાના ભાવ 1250 થી 2259 રૂપિયા એક મણના બોલાયા હતા. યાર્ડમાં સૂકી ડુંગળીની આવક 1423 ક્વિન્ટલ થઈ હતી. ડુંગળીના ભાવ ખેડૂતોને 110 થી 325 રૂપિયા એક મણના બોલાયા હતા. યાર્ડમાં બટાકાની આવક 4200 ક્વિન્ટલ થઈ હતી. બટાકાના ભાવ ખેડૂતોને 180 થી 351 રૂપિયા મળ્યા હતા. જ્યારે ટમેટાની આવક 1770 ક્વિન્ટલ થઈ હતી. ટમેટાના ભાવ 600 થી 900 રૂપિયા એક મણના ખેડૂતોને મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટના જ નહીં પણ આસપાસના ગામો અને શહેરોમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા માટે આવે છે.